હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવરમાં એક ઉર્જા તરફના એક નવા મુદ્દા તરફ આગળ જઈએ છીએ। આપણે પ્રશ્નનું ટાઇટલ આ પ્રમાણે છે કે સ્થિતિ ઉર્જા એટલે શું? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વિશે સમજાવો। સૌથી પહેલા આપણે સમજીએ કે સ્થિતિ ઉર્જા એટલે શું છે। સ્થિતિ ઉર્જા આપણે કોને કહીશું અને એમાં પણ પાછી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે શું? चलो समझिए। तो स्थिति जे ऊर्जानो पॉइंट है, ऊर्जाना पॉइंट में आपणे खास चर्चा करी थी कि ऊर्जा एटले कोईपण पदार्थनी कार्य करवानी क्षमता जेना आपणे ऊर्जा तरीके ओळखीए छीए। बराबर छे? दरेके दरेक पदार्थनी कार्य करवानी क्षमता अलग अलग होय छे, तो माटे कही शकाय कि दरेके दरेक पदार्थ माटे ऊर्जानी किंमत पण अलग अलग होय छे। હવે ઊર્જામાં આપણે નોર્મલી ત્રણ પ્રકાર જાણીએ છીએ: સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા। બરાબર, આ નોર્મલી યાંત્રિક ઉર્જા સંરક્ષણમાં આવતી ઉર્જાઓના ત્રણ પ્રકાર છે। સૌથી પહેલા સમજીએ કે સ્થિતિ ઉર્જા એટલે શું। આપણે ગતિ ઉર્જા વિશેની ચર્ચા કરી ચૂકેલા છીએ કે ગતિ ઉર્જા એટલે જો પદાર્થની ગતિ સાથે સંકળાયેલી ઉર્જાને ગતિ ઉર્જા કહેવાય। તો ચલો વિચારો કે સ્થિતિ ઉર્જા એટલે શું? तो स्थिति एटले मानी लो कि कोई पदार्थ आ जग्या पर ऊभो छे, तो जो ये पदार्थ ए जग्या पर ऊभो होय अथवा तो ये पदार्थ ने ए जग्या पर गोठवेलो होय तो एना स्थान अथवा तो एनी गोठवणी एना लीधे ते पदार्थ में रहेली ऊर्जा ने स्थिति ऊर्जा कहेवाय। बराबर छे? चलो समझिए व्याख्या। तो स्थिति ऊर्जा एटले कोईपण पदार्थनी स्थिति अथवा तो गोठवणीना कारणे कोई पदार्थ मूक्यो छे अथवा तो गोठवेलो छे, तो जो पदार्थ स्थिर ऊभो रहेलो हशे, स्थिर मूकेलो हशे, स्थिर गोठवेलो हशे, तो एनी गोठवणी अथवा तो स्थानना लीधे ते पदार्थमां रहेली ऊर्जाने आपणे स्थिति ऊर्जा कहीए छीए। बराबर? तो कोई पदार्थनी स्थिति अथवा तो गोठवणीना कारणे कार्य करवानी जे क्षमता होय तेने आपणे स्थिति ऊर्जा कहीए छीए। बराबर, सिंपल व्याख्या है, आपणे आगळना धोरणोमां भणी चूकेला छीए। मानी लो कि आ पेन है, आ पेन ने हूँ अहीं आगळ मूकूं छुं। आ पेन आ जग्या पर मूकी एटले ए स्थान पर आ पेन पड़ी है, तो आ पेन जे स्थान पर पड़ी हशे तो आ पेननी अंदर कार्य करवानी जे ऊर्जा हशे, जे क्षमता हशे एना आपणे आ पेननी स्थिति ऊर्जा कहीशुं। धारो कि आ पेननी आपणे स्थान बदली काढ्युं, पेनનું સ્થાન બદલી કાઢ્યું અથવા તો પેનની ગોઠવણી આપણે બદલી કાઢી, એટલે કે એમાં ફેરફાર કર્યો। જો કોઈ પણ પદાર્થના સ્થાનમાં અથવા તો ગોઠવણીમાં તમે ફેરફાર કરશો તો સ્વાભાવિક છે કે સ્થિતિ ઊર્જામાં પણ ફેરફાર થશે। તો બીજો પોઈન્ટ છે કે જો પદાર્થની સ્થિતિ અથવા તો ગોઠવણીમાં ફેરફાર થાય તો પદાર્થની સ્થિતિ ઊર્જામાં પણ ફેરફાર થાય છે। ક્લિયર? સ્થાન બદલી કાઢો तो स्थिति ऊर्जा पण बदलाई जाए। क्लियर? ओके, चलो हवे बीजो पॉइंट समझिए कि गुरुत्वीय स्थिति ऊर्जा शुं कहेवाशे अने एना विशेनी आपणे समजूती मेळवीए। तो सौथी पहेला आपणे एवुं विचारीए कि आपणी पासे एक पदार्थ छे। मानी लो कि आ संदर्भ सपाटी छे। संदर्भ सपाटी एटले पदार्थने तमे जे स्थान पर मूक्यो होय ए सपाटीने संदर्भ सपाटी आपणे कहीशुं। तो धारो कि आ पदार्थ आ जग्या पर पड्यो छे। હવે આ જે પદાર્થ પડેલો છે આ પદાર્થને આપણે સંદર્ભ સપાટીથી અમુક ઊંચાઈ ઉપર લઈ જવો છે। તો સંદર્ભ સપાટીથી અમુક ઊંચાઈ ઉપર લઈ જઈએ તો એ દરમિયાન આ પદાર્થનું પૃથ્વીના ગુરુત્વાકર્ષણની સાપેક્ષે અથવા તો પૃથ્વીની સાપેક્ષે જે ઊર્જા અંદર હશે એને આપણે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહીશું। ચલો વ્યાખ્યા સમજીએ પહેલા કે પદાર્થના વજન એટલે mg, વજનના આપણે mg કહીએ છીએ। તો પદાર્થના વજન mg અને પદાર્થની સંદર્ભ સપાટીથી ઊંચાઈ, તો ચલો અહીં આગળ આકૃતિમાં સમજી લો। ધારો કે આ પદાર્થ છે જેનું દળ સ્મોલ m છે, આ પદાર્થને આ સપાટી ઉપર મૂકેલો છે, તો એનો મતલબ કે આ પદાર્થ ઉપર નીચે તરફ વજન બળ mg લાગે છે। તો પદાર્થના વજન mg। હવે અને બીજો પોઈન્ટ, પદાર્થની સંદર્ભ સપાટી, આ પદાર્થની સંદર્ભ સપાટી એટલે આ સપાટી કહેવાશે।
તો પદાર્થની સંદર્ભ સપાટીથી ઊંચાઈ એટલે h. તો પદાર્થના વજન mg અને પદાર્થની સંદર્ભ સપાટીથી ઊંચાઈ h, આ બંનેના ગુણાકારને, આ બંનેનો જે ગુણાકાર કરીએ, આ ગુણાકારને પૃથ્વીની સાપેક્ષમાં, કોઈ પણ પદાર્થની સ્થિતિ ઊર્જા આપણે પૃથ્વીની સાપેક્ષમાં ગણીશું. તો પૃથ્વીની સાપેક્ષમાં એને ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહેવાશે. કારણ કે જો એકલી સ્થિતિ ઊર્જાની વાત કરી હોય તો સ્થાનના કારણે પદાર્થમાં કાર્ય કરવાની ક્ષમતા કહી શકીએ, પરંતુ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એટલે પૃથ્વીની સાપેક્ષમાં એ પદાર્થની જે સ્થિતિ ઊર્જા હશે એના આપણે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહીશું. તો પદાર્થ અહીંયા આગળ પહેલા જમીન ઉપર પડ્યો હતો, જેનું વજન હતું mg. આ પદાર્થને h જેટલી ઊંચાઈ ઉપર લઈ જવો છે. તો h જેટલી ઊંચાઈ ઉપર તમે જ્યારે લઈ જાઓ ત્યારે mg અને h નો જે ગુણાકાર કરશો તો એ ગુણાકારને આ પદાર્થની પૃથ્વીની સાપેક્ષમાં ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહેવાય. બરાબર છે? ઓકે, ચલો હવે આ આકૃતિ ઉપરથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર કેવી રીતે મેળવવું. તો ધારો કે આપણી પાસે એક પદાર્થ છે જેનું દળ m છે. પૃથ્વીની સપાટી ઉપર m દળવાળો એક પદાર્થ પડેલો છે. આ પદાર્થ જમીન ઉપર પડેલો હશે તો આ પદાર્થમાં અધો દિશા તરફ વજન બળ mg લાગશે. તો ધારો કે પૃથ્વીની સપાટી પર પડેલા m દળવાળા પદાર્થ પર mg જેટલું ગુરુત્વાકર્ષણ બળ, એટલે mg જેટલું વજન બળ, જેને ગુરુત્વાકર્ષણ બળ પણ કહેવાશે. તો mg જેટલું ગુરુત્વાકર્ષણ બળ ક્યાં હશે? અધો દિશામાં છે. બરાબર? હવે શું કરીએ છીએ કે આ પદાર્થને સપાટીથી h જેટલી ઊંચાઈએ લઈ જવો છે. આ પદાર્થને સપાટીથી h જેટલી ઊંચાઈ પર લઈ જવો છે. તો એમનેમ જશે? શું આ પદાર્થને મારે h જેટલી ઊંચાઈ ઉપર લઈ જવો હોય તો એમનેમ જાય? ના. તો કેવી રીતે લઈ જવો પડશે? આ પદાર્થ ઉપર બાહ્ય રીતે બળ લગાડવું પડશે. કેટલું બળ લગાડશો? જે mg જેટલું બળ હતું, જે mg બળ અધો દિશામાં લાગતું હતું, એટલું બળ તમારે ઉર્ધ્વ દિશામાં લગાડવું પડશે. તો જ પદાર્થ h જેટલી ઊંચાઈ ઉપર જશે. તો આ માટે પદાર્થ પર mg જેટલું બળ ઉર્ધ્વ દિશામાં લગાડવું પડશે. બરાબર છે? તો હવે તમે જ્યારે આ પદાર્થ ઉપર mg જેટલું બળ, ધારો કે ઉર્ધ્વ દિશામાં mg જેટલું બળ હું બાહ્ય બળ લગાડું છું, તો બાહ્ય બળ એ પદાર્થ ઉપર ઉર્ધ્વ દિશામાં લાગતું બળ છે. અને જ્યારે તમે કોઈ પદાર્થ ઉપર બળ લગાડો અને એ પદાર્થ જ્યારે સ્થાનાંતરિત થાય ત્યારે એ પદાર્થ ઉપર કાર્ય થયું એમ કહેવાય. આપણે આગળ ભણી ચૂક્યા હતા કે કાર્ય એટલે શું? કે કોઈ પદાર્થ ઉપર તમે બાહ્ય બળ લગાડો અને એ પદાર્થ જો સ્થાનાંતરિત થાય તો એ પદાર્થ ઉપર કાર્ય થયું એમ કહેવાશે. તો આપણે જે બળ લગાડ્યું છે, પદાર્થ ઉપર mg જેટલું બાહ્ય બળ લગાડ્યું, તો બાહ્ય બળ લગાડવાને લીધે એ પદાર્થ ઉપર કાર્ય થાય છે. તો કેટલું કાર્ય થશે? તો W બરાબર F.D સૂત્ર અનુસાર FD cos થીટા જેટલું કાર્ય થશે. બરાબર? તો આટલું કાર્ય એ આ પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડવાને લીધે કાર્ય થાય છે. હવે આપણે જે વેલ્યુ આપણા આ ઉદાહરણમાં લીધી હતી એ મૂકીએ. કઈ? કે બળ તમે કેટલું લગાડો છો? mg જેટલું. તો F બરાબર લઈ લઈએ mg. અહીંયા સ્થાનાંતર d એટલે પદાર્થ કેટલું સ્થાનાંતર કરે છે? તો h જેટલું સ્થાનાંતર કરે છે. તો d બરાબર લઈ લઈએ h. અને આ ખૂણો થીટા છે, થીટા કેટલો થશે? તો થીટા એટલે શું પહેલા તો સમજી લઈએ. થીટા એટલે કયો ખૂણો? તો થીટા એટલે f અને d બંને વચ્ચેનો ખૂણો. તો બળ ક્યાં લાગે છે? ઉર્ધ્વ દિશામાં. સ્થાનાંતર પણ ક્યાં થાય છે? ઉર્ધ્વ દિશામાં. તો બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં થાય છે, માટે ખૂણો થીટા કેટલો થાય? 0 ડિગ્રી. હવે આના અંદર કિંમત મૂકી દો. તો કાર્ય W બરાબર F બરાબર mg, D બરાબર h અને cos થીટા બરાબર cos 0. અને cos 0 ની કિંમત કેટલી હોય છે? 1. તો માટે W બરાબર mgh. આટલું કાર્ય એ પદાર્થને સપાટીથી h જેટલી ઊંચાઈ ઉપર લઈ જવો હોય તો કરવું પડશે.
અને જે કાર્ય તમે કરો છો એ કાર્ય પદાર્થમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. તો આટલું કાર્ય પદાર્થમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. ક્લિયર? ઓકે. તો સૌથી પહેલા આપણો આટલો પોર્શન ક્લિયર કરી દઈએ, પછી બીજો વિભાગ લઈએ. તો ફરીથી સમજી લઈએ કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કોને કહેવાશે. તો સૌથી પહેલા સ્થિતિ ઉર્જા એટલે પદાર્થના સ્થાન કે ગોઠવણીના કારણે પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને આપણે સ્થિતિ ઉર્જા કહીએ છીએ. બીજો મુદ્દો કયો લખીશું? જો પદાર્થનું સ્થાન કે ગોઠવણી બદલી કાઢીએ તો પદાર્થની સ્થિતિ ઉર્જા પણ બદલાઈ જાય. ચલો એના પછી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કોને કહીશું? તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે પદાર્થના વજન અને પદાર્થની સંદર્ભ સપાટીથી ઊંચાઈ, પદાર્થના વજન અને પદાર્થની સંદર્ભ સપાટીથી ઊંચાઈના ગુણાકારને. તો પદાર્થના વજન એટલે mg, પદાર્થની સંદર્ભ સપાટી એટલે આ પદાર્થની સંદર્ભ સપાટી કઈ કહેવાશે? આ સપાટીથી ઊંચાઈ h ના ગુણાકારને પૃથ્વીની સાપેક્ષમાં. કેમ પૃથ્વીની સાપેક્ષમાં કીધું છે? કારણ કે આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મેળવી છે, માટે પૃથ્વીની સાપેક્ષમાં પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. હવે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની આખી માહિતી સમજવા માટે, આ બધી માહિતી સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈ લીધું. ધારો કે એક પદાર્થ છે જેનું દળ સ્મોલ m છે. આ પદાર્થને સપાટી ઉપર મૂકેલો છે, તો આ પદાર્થ ઉપર અધો દિશામાં ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, જે વજન બળ જેટલું છે. આ પદાર્થને સપાટીથી h જેટલી ઊંચાઈએ લઈ જવો છે. તો કેવી રીતે લઈ જઈશું? તો આ પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળના જેટલું જ એટલે mg જેટલું જ બળ ઉર્ધ્વ દિશામાં લગાડવું પડશે. આ બળ આપણે બાહ્ય રીતે લગાડીએ છીએ. જ્યારે કોઈ પદાર્થ ઉપર બાહ્ય રીતે બળ લાગે અને પદાર્થ સ્થાનાંતરિત થાય તો આ પદાર્થ ઉપર કાર્ય થાય છે એમ કહેવાશે. તો પદાર્થ પર થતું કાર્ય w બરાબર f.d અથવા તો fd cos θ. હવે આના અંદર બધી કિંમત મૂકીએ તો આ બળ એ બાહ્ય રીતે લગાડેલું બળ જે ઉર્ધ્વ દિશામાં છે, માટે એની કિંમત mg. સ્થાનાંતર પણ ઉર્ધ્વ દિશામાં થાય છે, માટે h. અને ખૂણો θ એ બાહ્ય બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો, તો આ બંને ઉર્ધ્વ દિશામાં છે, માટે ખૂણો 0. તો કાર્ય કેટલું થશે? mgh cos 0 બરાબર mgh. અને જે કાર્ય થાય એ કાર્ય પદાર્થમાં સ્થિતિ ઉર્જા અથવા તો ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. પણ અહીંયા આગળ આપણે કઈ ઉર્જાની ચર્ચા કરીએ છીએ? ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની. તો આ કાર્ય પદાર્થમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. બરાબર. માની લો કે જો પદાર્થ પર બાહ્ય બળ અધો દિશામાં લગાડતું આપણે લીધું હોત, તો બળ જો અધો દિશામાં હોત તો અહીંયા આગળ બળની જે કિંમત f લીધી એ આપણે ઋણ લેવી પડે, કારણ કે અધો દિશામાંના વેલ્યુ આપણે ઋણ તરીકે લઈએ છીએ. ચલો હવે એના વિશેની ચર્ચા કરીએ. તો અહીંયા આગળ અહીંયા સુધી આપણે શું જોયું કે પદાર્થ ઉપર અધો દિશામાં જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એની વિરુદ્ધમાં ઉર્ધ્વ દિશા તરફ બાહ્ય બળ લગાડી અને એના વડે થતું કાર્ય મેળવી અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મેળવી. પણ જો આ પદાર્થ માટે અધો દિશામાં જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, અધો દિશામાં ગુરુત્વાકર્ષણ બળ f આટલું લાગે છે, f બરાબર mg, પણ એને -mg કહું કારણ કે અધો દિશામાં લાગે છે. આ બળને ધ્યાનમાં રાખી અને મારે કાર્યનું સૂત્ર મેળવવું છે અથવા તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મેળવવી છે, તો સૂત્ર શું થશે? તો ઉર્ધ્વ દિશામાં લાગતા જે બળ અને થતું સ્થાનાંતર એને અનુરૂપ કાર્યનું સૂત્ર મળ્યું mgh. જો ઉર્ધ્વ દિશાના બળને બદલે ગુરુત્વાકર્ષણ બળના લીધે થતું કાર્ય ગણવું હોય તો શું થશે? તો હવે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય, પણ ગુરુત્વાકર્ષણ બળ તો અધો દિશામાં લાગે છે, માટે થતું કાર્ય કેવું હશે? ઋણ હશે કે નહીં? કારણ કે ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે છે. આપણે જે કાર્ય ગણ્યું એ ઉર્ધ્વ દિશામાંના બળને ધ્યાનમાં રાખીને ગણ્યું, તો એટલી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મળી. પણ જો આ ગુરુત્વાકર્ષણ બળ છે એના લીધે મળતું કાર્ય મેળવવું હોય તો એ કાર્ય કેવું થઈ જશે? ઋણ.
તો W બરાબર માઇનસ mgh આ જે સૂત્ર સમીકરણ 1 અનુસારનું જ સૂત્ર એટલું જ કાર્ય થશે, કારણ કે બંનેના મૂલ્યો સમાન છે બળના. જો બંનેના બળના મૂલ્યો સમાન છે અને બંનેના બળના મૂલ્યો સમાન હોય તો કાર્ય પણ એટલું જ થશે. તો W બરાબર માઇનસ mgh. ઋણ કેમ લખ્યું? કારણ કે અધો દિશામાં લાગે છે ગુરુત્વાકર્ષણ બળ. હવે જો ખાસ વસ્તુ કીધું છે કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું મૂલ્ય જે છે, ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું હોય. અહીંયા આગળ જો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા આપણે કોને કીધી હતી કે આ પદાર્થને h જેટલી ઊંચાઈએ લઈ જવા માટે જે બાહ્ય બળ લગાડ્યું એના વડે થતું કાર્ય, અને એ કાર્ય ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. પણ માની લો કે તમારે બાહ્ય બળ વડે ગણતરી નથી કરવી, તમારે આ પદાર્થ ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એના લીધે જે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કેટલી મળતી હશે એ મેળવવું છે. તો ગુરુત્વાકર્ષણ બળ તો અધો દિશામાં લાગે અને એના લીધે થતું કાર્ય ઋણ મૂલ્યનું હશે. તો એના લીધે મળતી જે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા હશે, આ ગુરુત્વાકર્ષણ બળના લીધે થતું જે કાર્ય છે એના લીધે મળતી જે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા હશે એ ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્યના એ પાછા ઋણ મૂલ્ય જેટલી. જો આનું આ જે ઉપર તરફ બળ લાગતું હતું એના લીધે થતું કાર્ય એ જ એની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, પણ નીચે તરફ લાગતું જે બળ છે એના લીધે થતું કાર્ય અને એના માટે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મેળવી હોય તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા તો ઉપર તરફ છે, તો આનું ઋણ મૂલ્ય કરો. તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું જે કાર્ય એનું જો ઋણ મૂલ્ય કરશો તો એ પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાશે. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને આપણે VH સંજ્ઞાથી દર્શાવીએ, કારણ કે h ઊંચાઈ ઉપર પદાર્થને લઈ જઈએ છીએ. તો VH બરાબર આનું ઋણ મૂલ્ય લો તો માઇનસ તો હતા જ, બીજું માઇનસ લો એટલે પ્લસ થઈ જશે. તો mgh. તો આટલી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એ ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્યના લીધે મળશે, જે આના જેટલી જ મળી, W બરાબર mgh. બરાબર. તો ઉપર તરફ લાગતા બળના લીધે તમે જે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મેળવો, અથવા તો એ બળના બદલે ગુરુત્વાકર્ષણ બળના લીધે મળતી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મેળવો, બંને સમાન મળશે. ઓકે. હવે આગળ, હવે ખાસ વસ્તુ કીધું છે કે આ પદાર્થને, માની લો કે આ પદાર્થને જેમ જેમ ઊંચાઈ ઉપર લઈ જવું, જેમ જેમ ઊંચીએ લેતો જવું, એમ આ અંતર h વધતું જાય એટલે બદલાતું જશે. જેમ જેમ તમે ઉપર તરફ લેતા જશો એમ h બદલાતું જશે, અને જો h બદલાશે તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા પણ બદલાશે. તો એનો મતલબ એવો થયો કે સમીકરણ નંબર 2 જે છે એનું આ ઊંચાઈ પ્રત્યે વિકલન લઈએ તો dVh ભાગ્યા dh, કારણ કે h પ્રત્યે વિકલન લઈએ છીએ તો ભાગ્યા dh બરાબર mg. આ તો બંને અચળ, પદાર્થનું દળ અચળ છે અને ગુરુત્વ પ્રવેગ અચળ છે, માટે પદાર્થને જેમ જેમ ઊંચે લેતા જઈએ છીએ એમ ઊંચાઈ બદલાય છે, તો આનું વિકલન થશે h પ્રત્યેનું dh/dh, અને આ તો dh/dh એટલે 1 થઈ ગયા. તો dVh/dh બરાબર mg એકલા વધ્યા, અને mg એ તો વાસ્તવમાં શું છે? બળ છે, માટે dVh/dh બરાબર બળ F. પરંતુ તમે ગુરુત્વાકર્ષણ બળનો ઉલ્લેખ કરેલો છે અહીંયા. આપણે જો જે બળ લાગે છે એ બળ ગુરુત્વાકર્ષણનું બળ છે, જો એવું માની લઈએ તો ગુરુત્વાકર્ષણનું બળ તો અધો દિશામાં છે, માટે એની કિંમત કેવી આવશે? ઋણ. તો dVh/dh બરાબર -F. ખબર પડી ગઈ? તો આટલો પોર્શન હવે ફરીથી લઈએ. અહીંયા સુધીનો પોર્શન જે હતો એ પદાર્થ ઉપર ઉર્ધ્વ દિશામાં બળ લગાડવાને લીધે જે સ્થાનાંતર થતું હતું એના લીધે થતું કાર્ય હતું, અને એના માટે મળતી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા હતી. હવે જો આપણે આ ઉપર દિશા તરફનું બળ ભૂલી જઈએ, અને એવું માની લઈએ કે આ જે પદાર્થ છે, આ જે પદાર્થ હતો, આ પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળના લીધે કાર્ય થાય છે એવું આપણે માની લઈએ. તો ગુરુત્વાકર્ષણ બળના લીધે જો કાર્ય થશે તો એ કાર્યનું મૂલ્ય ઋણ આવશે. બરાબર. હવે આ જે કાર્ય ઋણ છે તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એ આ ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્ય એના પણ ઋણ મૂલ્ય જેટલું હોય છે, માટે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા આટલી મળી ગઈ.
હવે પદાર્થને જેમ જેમ ઊંચાઈ ઉપર લેતા જઈએ એમ એમ એની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા બદલાય, કારણ કે h બદલાશે એટલે આ પણ બદલાશે. તો ધેરફોર આ સમીકરણનું h પ્રત્યે વિકલન કરી દઈએ. તો વિકલન કરવાથી સમીકરણ શું મળ્યું? dVh/ds બરાબર f. mg બરાબર f થાય કે નહીં? પરંતુ આપણે તો ગુરુત્વાકર્ષણ બળની ચર્ચા કરીએ છીએ જે અધો દિશામાં છે, માટે આ બળ અધો દિશામાં લાગતું હોવાથી -f લઈશું. બરાબર, બે પોર્શનો ક્લિયર થઈ ગયા, યાદ રહી ગયા. ચલો હવે ત્રીજો ભાગ લઈએ. માની લો કે પદાર્થ અમુક ઊંચાઈ ઉપર છે અને આ પદાર્થ મુક્ત પતન કરે છે. હવે આપણે શું મેળવીએ કે જ્યારે કોઈ પદાર્થ મુક્ત પતન કરતો જાય, એટલે મુક્ત પતન કરશે એટલે નીચે તરફ પડવાનો છે, અને પદાર્થ જેમ જેમ નીચે તરફ પડતો જશે એમ એમ એની સ્થિતિ ઉર્જાનું બીજી કઈ ઉર્જામાં રૂપાંતરણ થશે. અહીંયા આગળ આપણે શું કર્યું? પદાર્થને સપાટીથી h ઊંચાઈ ઉપર લઈ ગયા. ચલો, પદાર્થ h ઊંચાઈ ઉપર આવી ગયો. માની લો પદાર્થ h ઊંચાઈ ઉપર આવી ગયો. હવે આ પદાર્થને મુક્ત પતન કરાવીએ. આ પદાર્થ જ્યારે મુક્ત પતન કરશે એટલે પદાર્થ જેમ જેમ ઊંચે જશે, આ પદાર્થ જેમ જેમ ઊંચે જશે એમ એમ એની સ્થિતિ ઉર્જા વધતી જશે, કારણ કે ઊંચાઈ h વધતું જાય છે. h વધતું જશે એટલે સ્થિતિ ઉર્જા, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વધતી જશે. ધારો કે પદાર્થને આ જગ્યા ઉપર લાવી દીધી, તો આ જગ્યા ઉપર લાયા એનો મતલબ આ જગ્યા ઉપર પદાર્થ પાસે વધારે સ્થિતિ ઉર્જા છે એવું માની લઈએ. હવે આવી સ્થિતિમાં પદાર્થને મુક્ત પતન કરાવીએ. તો મુક્ત પતન કરાવવાથી આ પદાર્થ જેમ જેમ નીચે આવશે એમ એમ શું આ પદાર્થની આ ઊંચાઈએ જે સ્થિતિ ઉર્જા હતી એટલી ને એટલી રહેશે કે ઘટતી જશે? ચેક કરીએ. જ્યારે પદાર્થ મુક્ત પતન કરે છે, મુક્ત પતન કરતો પદાર્થ હોય એનો મતલબ શું છે? એનો પ્રવેગ અચળ રહેતો હોય, અને પ્રવેગ અચળ રહે તો અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરી શકીએ. તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લઈએ v² - u² બરાબર 2gh. આ સમીકરણમાં પદાર્થ મુક્ત પતન કરે છે એનો મતલબ શરૂઆતનો વેગ તો એનો 0 હશે, તો u બરાબર 0. અંતિમ વેગ આપણે v લઈ લઈએ, તો અંતિમ વેગ v. તો આના અંદર કિંમત મૂકીએ તો v² - 0 બરાબર 2gh, તો v² બરાબર 2gh. હવે આ સમીકરણની બંને બાજુ m/2 વડે ગુણી કાઢીએ, અહીંયા પણ અને અહીંયા પણ. તો આના અંદર ગુણી કાઢીએ તો થશે 1/2 m × v². આની સાથે ગુણી કાઢીએ તો 1/2 m × 2gh. હવે તમને ખ્યાલ હશે કે 1/2 mv² એને શું ઓળખાય? આ કઈ રાશિ છે? 1/2 mv² એટલે ગતિ ઉર્જા. તો આ તો ગતિ ઉર્જા મળી ગઈ. ચલો અહીંયા ચેક કરીએ. અહીંયા 2 2 કેન્સલ, તો વધ્યા શું? mgh. અને mgh ને આપણે શું કહીએ છીએ? કાર્ય અથવા તો સ્થિતિ ઉર્જા. આનો મતલબ શું થયો? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન મળ્યા. આ તો કેવું થયું? આ આવી રીતે થયું. જો કે ધારો કે આ સપાટી છે, આ જગ્યાએ પદાર્થ છે, આ પદાર્થ નીચે તરફ ગતિ કરે છે એટલે મુક્ત પતન પામે છે. ધારો કે અમુક સમય પદાર્થ આ જગ્યાએ આવ્યો, અમુક સમય પદાર્થ આ જગ્યાએ આવ્યો, એમ કરતા કરતા પદાર્થ નીચે જમીન ઉપર આવતો જાય છે. હવે જ્યારે પદાર્થ આ ઊંચાઈ ઉપર હોય છે, આ ઊંચાઈ ઉપર હોય છે એટલે પદાર્થને ધારો કે મેં આ જગ્યાએ પકડી રાખ્યો છે. તમે જ્યારે પદાર્થને આ જગ્યાએ પકડી રાખશો એનો મતલબ એનો વેગ તો 0 છે, અને વેગ 0 હોય તો ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? k બરાબર 1/2 mv². વેગ 0 છે, આ ઊંચાઈએ પદાર્થનો વેગ 0 છે, તો આનો મતલબ ગતિ ઉર્જા 0 છે. તો ગતિ ઉર્જા k કેવી છે? 0. પરંતુ આપણે આગળ શું ભણી ચૂક્યા કે પદાર્થને સપાટીથી જેમ જેમ ઊંચાઈ ઉપર લેતા જઈએ, ઉપર તરફ લેતા જઈએ એટલે ઊંચાઈ વધતી જશે તો સ્થિતિ ઉર્જા વધતી જશે. તો ટૂંકમાં આ ઊંચાઈએ પદાર્થની સ્થિતિ ઉર્જા મહત્તમ છે, ધારો કે vh જેટલી છે. તો આ ઊંચાઈએ પદાર્થની સ્થિતિ ઉર્જા vh એ ધારો કે mgh જેટલી છે, પણ ગતિ ઉર્જા 0 છે. કેમ? કારણ કે આ ઊંચાઈએ વેગ 0 છે. હવે અહીંયાથી પદાર્થને તમે જેમ જેમ મુક્ત પતન કરાવતા જશો એમ એમ પદાર્થ જેમ જેમ નીચે આવતો જશે એમ એનો વેગ વધતો જાય.
लॉजिक दौड़્યું કેવી રીતે વેગ વધતો જશે ચલો સમજીએ। માની લો કે પથ્થર લેજો, એક નાનો પથ્થર લેજો પ્રયોગ માટે, અથવા તો તમારી બોલપેન લો। આ બોલપેનને તમે ધારો કે તમારા માથા ઉપર આટલી ઊંચાઈ ઉપર રાખો, થોડીક જ ઊંચાઈ અને છોડી મૂકો તો તમારા માથા ઉપર પડશે પણ તમને વધારે ઈજા નહીં કરે, વધારે નહીં વગાડે। હવે આ જ પેનને તમારા માથાથી ઘણે બધે દૂર લઈ જાઓ, ધારો કે 15 ફૂટ ઊંચાઈ ઉપર લઈ જાઓ, ત્યાંથી છોડી મૂકો અને તમારા માથા ઉપર પડવા દો, તો શું પહેલાં આટલી ઊંચાઈ ઉપર હતી પેન અને એ વખતે તમારા માથા ઉપર જેટલી ઈજા કરતી હતી એટલી જ ઈજા કરશે 15 ફૂટ ઊંચાઈ ઉપરથી કે એનાથી વધારે? તો એનાથી વધારે। કેમ કે પદાર્થ જ્યારે મુક્ત પતન કરતો જાય છે એમ એમ એનો વેગ વધતો જાય, અને વેગ વધતો જશે તો જો વેગની કિંમત જેમ જેમ વધતી જશે એમ ગતિ ઉર્જા વધતી જશે, એટલે અહીંયા આગળ આવશે એટલે ગતિ ઉર્જા વધી। હવે આ ગતિ ઉર્જા વધી એનો મતલબ પહેલાં તો શૂન્ય હતી, હવે ગતિ ઉર્જા વધી તો આ ગતિ ઉર્જા આવી ક્યાંથી? તો એ આવશે સ્થિતિ ઉર્જામાંથી। કેવી રીતે આવશે સમજીએ। આ જગ્યાએ હતો પદાર્થ એટલે એની ઊંચાઈ h હતી, પદાર્થ હવે ગતિ કરતો કરતો આ જગ્યાએ આવ્યો તો ઊંચાઈ ઘટતી ગઈ, તો ઊંચાઈ ઘટી તો સ્થિતિ ઉર્જા પણ ઘટી ગઈ। સમજ્યા? તો આ જે સ્થિતિ ઉર્જા ઘટતી જશે તો એ સ્થિતિ ઉર્જાનું શામાં રૂપાંતર થતું જશે? ગતિ ઉર્જામાં। હજી પદાર્થ વધારે નીચે આવશે તો વેગ હજી વધશે, તો ગતિ ઉર્જા હજી વધશે, તો આ ગતિ ઉર્જા વધારાની ગતિ ઉર્જા એ સ્થિતિ ઉર્જા જે છે એમાંથી આવશે, એટલે સ્થિતિ ઉર્જા ઘટતી જશે। આમાંનો મતલબ શું થાય કે ગુરુત્વીય પદાર્થ જ્યારે મુક્ત પતન કરશે તો જેટલી સ્થિતિ ઉર્જા ઓછી થશે એટલી ગતિ ઉર્જા વધશે, તો જેટલી સ્થિતિ ઉર્જા ઓછી થાય, ધારો કે 2 પોઈન્ટ ઓછી થઈ તો આ 2 પોઈન્ટ વધશે, તો એનો મતલબ થાય ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા, તો જેટલી સ્થિતિ ઉર્જા વપરાય એટલી ગતિ ઉર્જા મળતી જાય છે। તો આ મુક્ત પતન પામતા પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થતું જાય છે। બરાબર છે? તો આમ આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, કોઈપણ પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે શું અને આ મુક્ત પતન પામતા પદાર્થ માટે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ કેવી રીતે થાય છે એ પોઈન્ટ આપણે આખો સમજ્યા। હવે આ થિયરી હું 2 ભાગમાં પૂછી શકું। ચલો પહેલાં તો ધારો કે પ્રશ્ન એમ પૂછાય કે પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે શું સમજાવો, તો અહીંયા સુધી ધારો કે આપણે લખી, ચલો તમે માની લો કે અહીંયા સુધી લખી, ઓકે અહીંયા સુધી લખવાની, ઓકે અહીંયા સુધી આપણે લખી દીધી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે શું સમજાવો। પ્રશ્નમાં જો એમ પૂછાય કે પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપી, આટલો ભાગ વ્યાખ્યા આપી, મુક્ત પતન પામતા પદાર્થ માટે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના મૂલ્યો સમાન છે તેવું સાબિત કરો, તો વ્યાખ્યા આપવાની, ત્યારબાદ અહીંયાથી લઈને અહીંયા સુધીનું લખવાનું। બરાબર છે? તો સરસ મજાની થિયરી છે, તરત યાદ રહી જાય એવી થિયરી છે, આમાં કોઈ જ કોમ્પ્લિકેશન નથી। હવે નવી થિયરી લઈએ। પ્રશ્ન છે કે સંરક્ષી બળ, અસંરક્ષી બળ તથા સંરક્ષી ક્ષેત્ર અને અસંરક્ષી ક્ષેત્ર એટલે શું? તો સૌથી પહેલાં સમજીએ કે સંરક્ષી બળો એટલે શું। તો સિમ્પલ વ્યાખ્યા છે કે જે બળ વડે થયેલું કાર્ય, હંમેશા કાર્ય બળની મદદથી થતું હોય છે, તો જે બળ વડે થયેલું કાર્ય ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર જ આધાર રાખે, પરંતુ તેના ગતિમાર્ગ ઉપર આધાર ના રાખે, તો તેવા બળને સંરક્ષી બળ કહેવાય। કેવી રીતે? માની લો કે એક પદાર્થ આ જગ્યા ઉપર છે, એ નંબરના સ્થાન ઉપર છે શરૂઆતમાં, ધારો કે એ પદાર્થને અહીંયાથી મુક્ત પતન કરાવીએ તો શું થશે? તો પદાર્થ છે નીચે તરફ જમીન ઉપર આવી જશે, એટલે કે બી સ્થાન એટલે અંતિમ સ્થાન બી સ્થાન ઉપર આવી જશે। તો આવી સ્થિતિમાં આપણે ખબર છે કે પદાર્થને એ સ્થાન ઉપરથી છોડી મૂક્યો, પદાર્થ બી સ્થાન ઉપર આવ્યો। આપણે તો ફક્ત એટલું જ જોયું કે પદાર્થ પહેલાં એ સ્થાન ઉપર હતો, હવે પદાર્થ મુક્ત પતન પામી અને બી સ્થાન ઉપર આવ્યો, પરંતુ આ પદાર્થ કયા માર્ગે નીચે આવ્યો તમે એ જોયું? જેમ કે પદાર્થને જો અહીંયાથી છોડી મૂકું, પદાર્થ સીધી રીતે પણ નીચે આવે
અને માની લો કે પદાર્થ આમ પણ નીચે આવી શકે, આમ પણ નીચે આવી શકે, કોઈ પણ માર્ગે પદાર્થ નીચે આવી શકે. પણ પદાર્થ આપણે તો ફક્ત એટલું જ ચેક કર્યું કે પદાર્થ પ્રારંભમાં એ સ્થાન ઉપર હતો, અંતિમમાં બી સ્થાન ઉપર હતો. તો પ્રારંભિક અને અંતિમ સ્થિતિ જ આપણે જોઈ, પણ પદાર્થ કયા માર્ગે નીચે આવ્યો અથવા તો પદાર્થ કયા માર્ગે ગતિ કરીને આવ્યો એ આપણે માર્ગ જોયો નહીં. તો આવું આ પદાર્થ ઉપર જે બળ લાગતું હોય એ બળને આપણે સંરક્ષી બળ કહીએ છીએ. તો જે બળ વડે થયેલું કાર્ય ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉપર જ આધાર રાખતું હોય, પરંતુ તેના ગતિ માર્ગ ઉપર આધાર રાખતું ના હોય કે કયા માર્ગે ગતિ કરીને પદાર્થ આવ્યો, એના ગતિ માર્ગ ઉપર આધાર રાખતું ના હોય તો તેવા બળને આપણે સંરક્ષી બળ કહીએ છીએ. બીજો પોઈન્ટ કે હવે કહીએ સંરક્ષી ક્ષેત્ર એટલે શું? તો સંરક્ષી બળ પોતાની આસપાસ જે ક્ષેત્ર ઉત્પન્ન કરશે, સંરક્ષી બળ પોતાની આસપાસ જે ક્ષેત્ર ઉત્પન્ન કરે એને સંરક્ષી ક્ષેત્ર કહેવાય. જેમ કે ટૂંકમાં ઉદાહરણ જોઈએ તો ગુરુત્વાકર્ષણ બળ. અહીંયા દેખાય છે કે પદાર્થ નીચે આવ્યો. કેવી રીતે આવ્યો? ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ આવ્યો. તો આ ગુરુત્વાકર્ષણ બળ એ સંરક્ષી બળ કહેવાશે. આવી જ રીતે કોઈ પદાર્થ વિદ્યુત ભાર છે, વિદ્યુત ભાર પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હવે આ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બીજો વિદ્યુત ભાર તમે લાવો તો આ વિદ્યુત ભાર આના ઉપર બળ લગાડે, એટલે મતલબ આ જે મોટો વિદ્યુત ભાર છે એ નાના વિદ્યુત ભાર ઉપર બળ લગાડશે. બળ લગાડવાને લીધે આકર્ષણ પ્રકારનું હોઈ શકે અને અપાકર્ષી પ્રકારનું પણ હોઈ શકે. બરાબર? તો એ જે બળ લાગ્યું એ બળને આપણે સંરક્ષી બળ કહીશું. અને આ સંરક્ષી બળ જે વિસ્તારમાં લાગે છે, જે ક્ષેત્રમાં લાગે છે એને સંરક્ષી ક્ષેત્ર કહેવાય. તો એના ઉદાહરણમાં આવશે ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત બળ, ચુંબકીય બળ. એટલે જેમ ચુંબક છે તો ચુંબકની આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર હોય છે તો એ પણ સંરક્ષી ક્ષેત્ર કહેવાશે. ત્યારબાદ લઈએ અસંરક્ષી બળ એટલે શું? તો અસંરક્ષી બળ એટલે એવું બળ કે જે બળ વડે થયેલ કાર્ય કે ગતિ ઉર્જા, જે બળ વડે થયેલ કાર્ય કે ગતિ ઉર્જા પદાર્થના ગતિપથ કે તેનો વેગ જેવા ઘટકો ઉપર આધાર રાખતો હોય. કોઈ પણ પદાર્થ ઉપર જે કાર્ય થતું હોય અથવા તો એ પદાર્થની ગતિ ઉર્જા એ આ પદાર્થનો વેગ અથવા તો એના ગતિપથ ઉપર આધાર રાખતું હોય તો એવા બળને સંરક્ષી બળ કે અસંરક્ષી બળ કહેવાય. જેમ કે ગુરુત્વાકર્ષણ બળ. માની લો કે સપાટી લીસી છે, સપાટી લીસી છે તો પદાર્થ વધારે ઝડપથી ગતિ, માની લો કે એ સપાટી પર પદાર્થ ગતિ કરતો હોય તો ગુરુત્વાકર્ષણનું બળ ઘટી જશે. એ સપાટી પર પદાર્થ, માની લો કે સપાટી તમે બદલી કાઢો, લીસી બદલે કોઈ ખરબચડી સપાટી કરી દો તો પદાર્થનું ગુરુત્વાકર્ષણ બળ વધી જશે. ધારો કે સપાટી ઉપર પદાર્થ વધારે વેગથી ગતિ કરે છે તો ગુરુત્વાકર્ષણ બળ વધી જશે, ઓછા વેગથી ગતિ કરે છે ગુરુત્વાકર્ષણ બળ ઘટી જશે. તો આમ ગુરુત્વાકર્ષણ બળનું વધારેપણું ઘટાડે આ બધું જે કિંમતો છે ગુરુત્વાકર્ષણ બળ ઘર્ષણ બળની, તો આ જે ઘર્ષણ બળની જે કિંમતો વધારે અથવા તો ઓછી છે એ પદાર્થના ગતિપથ, એનો ગતિપથ કેવો છે એના ઉપર તથા એ પદાર્થનો વેગ કેવો છે એના ઉપર આધાર રાખે છે. માટે કહી શકાય કે ઘર્ષણ બળ એ અસંરક્ષી બળ છે અને ઘર્ષણ બળના લીધે જે ક્ષેત્ર ઉત્પન્ન થશે એને અસંરક્ષી ક્ષેત્ર કહેવાય. ક્લિયર? તો આ બે મુદ્દાઓ આપણે સમજી શકીએ. કેમ? કારણ કે આગળ જરૂર પડવાની છે એટલા માટે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે આ. થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે કે સંરક્ષી બળો માટે સ્થિતિ ઉર્જા અને બળનો સંબંધ મેળવો. અથવા તો પ્રશ્ન એમ પણ પૂછી શકાય કે સંરક્ષી બળો માટે સાબિત કરો કે F બરાબર -dv/dx. ચલો, સંરક્ષી બળો માટે મેળવવું છે. સંરક્ષી બળો એટલે ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત બળ, ચુંબકીય બળ કે જે ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉપર જ આધાર રાખે છે. તો ધારો કે કોઈ પદાર્થ ઉપર સંરક્ષી બળ F લાગતા તેનું સૂક્ષ્મ સ્થાનાંતર થાય છે. સમજી લઈએ. માની લઈએ કે કોઈ પદાર્થ આવી રીતે છે, સુરેખ માર્ગ ઉપરની વાત કરીએ. ધારો કે પદાર્થ આ જગ્યા ઉપર છે. આ પદાર્થ ઉપર સંરક્ષી બળ લાગે છે F જેટલું. ઓકે, આ દિશામાં F જેટલું સંરક્ષી બળ લાગે છે અને આ પદાર્થનું સૂક્ષ્મ સ્થાનાંતર થાય છે ડેલ્ટા x જેટલું. ડેલ્ટા x જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર થાય છે. તો જુઓ,
પદાર્થ ઉપર બળ લાગ્યું જેના લીધે સ્થાનાંતર થયું, એનો મતલબ આ પદાર્થે કાર્ય કર્યું એમ કહેવાય. તો પદાર્થ માટે બળ વડે થયેલું કાર્ય W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, એટલે બળ ઇન્ટુ સ્થાનાંતર ડેલ્ટા એક્સ. હવે આપણો પ્રશ્ન એમ થાય કે કાર્યનું સૂત્ર તો FD cos થીટા છે, તો થીટા cos થીટાનું કેમ કશું કર્યું ના? કારણ કે જે દિશામાં બળ લાગે છે એ દિશામાં સ્થાનાંતર માટે થીટા 0 માટે cos 0 1, એટલે આપણે લીધા નથી, સીધું જ લઈ લીધું મૂલ્ય W બરાબર F ઇન્ટુ ડેલ્ટા એક્સ. હવે આપણે કાર્ય ઉર્જા પ્રમેય ભણી ચૂકેલા હતા. કાર્ય ઉર્જા પ્રમેયમાં આપણે એવું ભણી ચૂક્યા હતા કે W બરાબર ડેલ્ટા કે, આ છે કાર્ય ઉર્જા પ્રમેય. હવે આ સૂત્રમાં W જે સમીકરણ 1માં હતો એ કિંમત W બરાબર મૂકી દઈએ તો F ઇન્ટુ ડેલ્ટા એક્સ બરાબર ડેલ્ટા કે. ક્લિયર? હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે? વાસ્તવમાં નિયમ આવી રીતે છે કે E એટલે ધારો કે એને સ્થિતિ ઉર્જા કહી દઈએ, કે એટલે ગતિ ઉર્જા કહી દઈએ. સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો હંમેશા યાંત્રિક ઉર્જા U બરાબર થાય. આ ઉર્જા સંરક્ષણનો નિયમ. સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા બંનેનો સરવાળો યાંત્રિક ઉર્જા જેટલો થાય. પરંતુ જો કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જામાં ફેરફાર થાય. તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર અને ગતિ ઉર્જામાં થતો ફેરફાર કદી યાંત્રિક ઉર્જામાં ફેરફાર ના જ થાય. યાંત્રિક ઉર્જા હંમેશા અચળ રહે. કેવી રીતે? માની લો કે શરૂઆતમાં પદાર્થની સ્થિતિ ઉર્જા 10 જૂલ છે અને ગતિ ઉર્જા ધારો કે 2 જૂલ છે. તો આ બંનેનો સરવાળો કરો તો યાંત્રિક ઉર્જા 12 જૂલ મળી. પદાર્થ જેમ જેમ ગતિ કરશે એમ સ્થિતિ ઉર્જા ઘટતી જશે. જેટલી સ્થિતિ ઉર્જા ઘટશે એટલી ગતિ ઉર્જા વધશે. તો યાંત્રિક ઉર્જા 12 થઈ, હજી સ્થિતિ ઉર્જા ઘટી, યાંત્રિક ગતિ ઉર્જા વધી. તો યાંત્રિક ઉર્જા તો હંમેશા કેવી રહેશે? અચળ જ રહેશે. તો સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય છે, ગતિ ઉર્જામાં પણ ફેરફાર થાય છે, પરંતુ યાંત્રિક ઉર્જામાં ફેરફાર થાય છે નથી થતો. માટે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ આપણે આવી રીતે લખી શકીએ કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર વત્તા સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર હંમેશા કેવો હોય? 0. આમાં જેટલો ફેરફાર, આમાં 2 એકમનો ફેરફાર થયો તો આમાં 2 એકમ વધ્યો, આ 2 એકમ ઘટ્યું તો 2 એકમ વધ્યું, તો માટે પરિણામી તો 0 થઈ ગયું. બરાબર? તો ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા વી બરાબર 0. પણ ડેલ્ટા કેની કિંમત સમીકરણ 2 ઉપરથી મૂકી દઈએ, F ઇન્ટુ ડેલ્ટા એક્સ બરાબર ડેલ્ટા વી બરાબર 0 વત્તા ડેલ્ટા વી બરાબર 0. ડેલ્ટા વીને પેલી બાજુ લઈ જાઓ તો માઇનસ થઈ જશે. હવે ડેલ્ટા એક્સને પણ પેલી બાજુ લઈ જાઓ તો F બરાબર માઇનસ ડેલ્ટા વી અપોન ડેલ્ટા એક્સ. આ જે સમીકરણ મળ્યું છે, આ સમીકરણમાં ડેલ્ટા એક્સ એટલે આ પદાર્થે કરેલું સ્થાનાંતર લીધું. માની લો કે પદાર્થ સૂક્ષ્મ સ્થાનાંતર કરતો જાય છે. સૂક્ષ્મ સ્થાનાંતર કરશે એટલે ડેલ્ટા એક્સ જે પહેલાં હતા એના કરતાં ઘટી ગયા. તો જો પદાર્થ સૂક્ષ્મ સ્થાનાંતર કરતો કરતો આગળ જાય તો ડેલ્ટા એક્સ ઘટતા જાય અને ઘટતા ઘટતા એક એવો સમય આવે કે ડેલ્ટા એક્સની કિંમત 0ની નજીકમાં આવી જાય. અને 0ની નજીકમાં આવે એટલે આપણે લિમિટમાં લખવા પડે. તો F બરાબર લિમિટ ડેલ્ટા એક્સની કિંમત 0ની નજીકમાં લઈ લઈએ તો ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 કૌંસમાં માઇનસ ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ. અને જ્યારે તમે લિમિટ લગાડો ત્યારે ડેલ્ટાવાળી રાશિ શામાં થઈ જશે? ડીમાં રૂપાંતરિત પામી જાય. તો F બરાબર માઇનસ ડીવી અપોન ડીએક્સ. તો આપણે આ સૂત્ર સાબિત કરી દીધું. તો આમ પદાર્થ પર લગાડેલું બળ એ સ્થિતિ ઉર્જાના ફેરફાર, જો ડેલ્ટા વી એટલે સ્થિતિ ઉર્જાનો, ડીવી એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર. પદાર્થ પર લાગતું બળ એ અથવા તો સંરક્ષી બળ, પદાર્થ ઉપર લાગતું સંરક્ષી બળ એ પદાર્થના સ્થિતિ ઉર્જાના ફેરફાર અને સૂક્ષ્મ સ્થાનાંતરના ગુણોત્તરના ઋણ મૂલ્ય જેટલું હોય છે. બરાબર? તો આ આપણે સાબિત કરી દીધું. બહુ સરસ મજાની થિયરી છે, એકદમ નાની છે, કોઈ જ વધારે કોમ્પ્લિકેટેડ નથી. તમારા સંરક્ષી બળોને લીધે કાર્ય મેળવી દો, કાર્ય ઉર્જા પ્રમેયના સૂત્રનો ઉપયોગ કરો, પછી યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમના સૂત્રનો ઉપયોગ કરો, ત્યારબાદ છેલ્લે આપણે સૂત્ર મેળવી શકીએ છીએ. તો આ રીતે આપણે આજે સૌથી મહત્ત્વની થિયરી સમજી શકીએ છીએ.